નમસ્તે મિત્રો, તમે જુઓ છો RGS1 ગ્રીડ ન્યૂઝ ચેનલ, જ્યાં છે બાળકો માટે મજેદાર સમાચાર. અહીં તમને મળશે જ્ઞાન સાથે મજા, નવી ખબર સાથે નવી મજા. ચાલો તો શરૂ કરીએ આજના સમાચાર બાળકોની મીઠી દુનિયાથી. આજે 22મી સપ્ટેમ્બર 2025. આજના મુખ્ય સમાચાર. આજની જીએસટી ઘટશે, બજેટની શરૂઆત થશે. ગઈકાલે પાકિસ્તાન સામે ભારતનો મેચમાં વિજય થયો. વેપારીઓ જીએસટી ઘટાડવાનો લાભ ન આપે તો ગ્રાહકો ફરિયાદ કરી શકશે. 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી શહેરમાં મધ્યમ વરસાદની શક્યતા. ગંદકીના કારણે બોપલમાં ડોમિનોઝ પિઝા સીલ કરાયું. રિંગ રોડની જેમ મેટ્રો સર્ક્યુલર રૂટ બનશે. રાજકોટની મહિલા શિક્ષકે 2 વર્ષમાં 66 બાળકોના ભણવાનો ખર્ચ ઉઠાવ્યો. સેવામાં રહેલા તમામ શિક્ષકો માટે ટેટ પાસ કરવું ફરજિયાત. સુપ્રીમ કોર્ટ શિક્ષકોમાં ભારે નિરાશા. રોજની માત્ર 21 મિનિટની કસરત તમને ફિટ રાખશે. એમ્બ્યુલન્સ માટે 102 પર કોલ કરો. આજના હવામાન સમાચાર. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને લઘુત્તમ તાપમાન 25 અંશ રહેવાની શક્યતા. વરસાદના હળવા ઝાપટા પડવાની શક્યતા છે. આજે સૂર્યાસ્તનો સમય 6:37 છે. થેન્ક યુ મિત્રો. ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે ફરી મળીશું. બાય બાય.